હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં. આજે આપણે શીખવાનું છે ધોરણ 10 વિજ્ઞાનમાં પ્રકરણ 2 એસિડ, બેઝ અને ક્ષારના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન લેવાના છે. આજે પાર્ટ 1 માં આપણે કયા કયા ક્વેશ્ચન લઈશું તો આપણે જોઈએ. ચલો, એસિડ, બેઝ, ક્ષાર પાર્ટ 1 માં તમારે આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આવશે. એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મ લઈશું, પછી સૂચક એટલે શું આખો ક્વેશ્ચન કવર કરશું કારણ કે તે હેતુલક્ષી માટે ઇમ્પોર્ટન્ટ છે. પછી જોઈશું 4 ગુણનો આઈએમપી ક્વેશ્ચન, એસિડના રાસાયણિક ગુણધર્મ જોઈશું, તેમાં પણ હાઇડ્રોજન વાળો પ્રયોગ આઈએમપી છે અને HNO3 વાળો ક્વેશ્ચન પણ આઈએમપી છે અને તટસ્થીકરણનો ક્વેશ્ચન પણ પૂછાય છે તો તે ક્વેશ્ચન લઈશું. પછી ચોથો પ્રશ્ન લઈશું બેઝના રાસાયણિક ગુણધર્મ. પછી લઈશું 5મો ક્વેશ્ચન મંદનની પ્રક્રિયા. તો આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આ પાર્ટ 1 માં આપણે આજે કવર કરીશું અને પછી પાર્ટ 2 માં પણ ઘણા બધા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કવર કરીશું. ચલો તો જોઈએ કે એસિડ, બેઝ અને ક્ષાર કેટલા ગુણનો છે. 10 ગુણનો આ પાર્ટ છે. તેમાંથી એક MCQ હશે, એક ખરા ખોટું હશે અને 4 ગુણના 2 ક્વેશ્ચન પૂછાવાના છે. ચલો, એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મો. તો એસિડના સામાન્ય ગુણધર્મ પૂછાય તો તમારે આ લખવાનું, બેઝના સામાન્ય ગુણધર્મ પૂછાય તો તમારે આવી રીતે લખવાનું અને તફાવત પૂછાય તો બંનેને આવી રીતે લખવાના. ચલો, એસિડ ના સામાન્ય ગુણધર્મ અને બેઝના સામાન્ય ગુણધર્મ એક સાથે આપણે જોતા જઈએ. ચલો, એસિડ સ્વાદે ખાટા હોય છે, જેમ કે લીંબુ એસિડ કહેવાય, સ્વાદે કેવું છે? ખાટું છે. બેઝ સ્વાદે તુરા હોય છે, જેમ કે હળદર સ્વાદે કેવી હોય? તુરી હોય, તેને બેઝ કહેવાય. તો એસિડ સ્વાદે ખાટા હોય, બેઝ સ્વાદે તુરા હોય. એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ કલરનું બનાવી નાખે છે, જ્યારે બેઝ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. આ તમારે યાદ રાખવું હોય તો લા ભૂ બેન એટલે કે લાલ લિટમસ પત્ર ભૂરું બની જાય તો બેઝ હોય છે. ચલો, એસિડ હોય તે H+ આયન મુક્ત કરે, બેઝ હોય તો OH- આયન મુક્ત થાય. એસિડ સામાન્ય રીતે જલદ હોય છે, એટલે કે એસિડનું ટીપું આપણી ત્વચા ઉપર પડે તો આપણને બળતરા થાય છે, એટલે કે જલન ઉત્પન્ન થાય છે, જ્યારે બેઝ સાબુ જેવા ચીકણા હોય છે. એસિડની pH 7 કરતાં ઓછી હોય છે. જે આગળના પાર્ટમાં pH હું તમને સમજાવીશ એમાં તમને યાદ રહી જશે કે એસિડની pH કેમ 7 કરતાં ઓછી હોય છે, જ્યારે બેઝની pH 7 કરતાં વધારે હોય છે. એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરે તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે અને બેઝમાં પણ સામાન્ય રીતે કેટલીક ધાતુ સાથે જો બેઝ પ્રક્રિયા કરે તો હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. ચલો, એસિડ બેઝ સાથે પ્રક્રિયા કરે તો ક્ષાર અને પાણી બનાવે, જ્યારે બેઝ એસિડ સાથે પ્રક્રિયા કરે તો ક્ષાર અને પાણી બનાવે છે. ઉદાહરણ તરીકે કેટલાક એસિડ જોઈએ તો હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, લીંબુનો રસ, આ બધા એસિડના ઉદાહરણ કહેવાય. બેઝના જોઈએ તો NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે KOH, સાબુ, આ બધા બેઝમાં સમાવેશ થાય છે. ચલો, હવે ક્વેશ્ચન જોઈએ આપણે. એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મ લખો. તો એસિડના ગુણધર્મમાં શું આવે? સ્વાદે ખાટા હોય, ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે, બેઝ સાથે પ્રક્રિયા કરીને ક્ષારને પાણી આપે અને ધાતુ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે. અહીંયા તમે લખી શકો કે સ્પર્શે દાહક હોય છે. ચલો, બેઝના ગુણધર્મ શું લખવાના? બેઝ સ્વાદે તુરા. ચલો, લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે, એસિડ સાથે પ્રક્રિયા કરે બેઝ તો ક્ષાર અને પાણી બનાવે છે. અને પછી તેના ઉદાહરણ લખી નાખવાના, KOH અથવા તો NaOH. આમાં શું લખશો? HCl, HNO3, H2SO4, આ બધા એસિડના ઉદાહરણ કહેવાય. આ ક્વેશ્ચન પૂછે તો તમારે આવી રીતે લખવાનો રહેશે. એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મ તફાવત તરીકે પૂછાય તો તમારે આવી રીતે લખવાનો રહેશે. હવે આપણે બીજો ક્વેશ્ચન જોઈએ. સૂચક એટલે શું? ચલો, આમાંથી હેતુલક્ષી હશે ને હશે જ. સૂચક એટલે શું? ઉદાહરણ આપો. અથવા તો એમ પણ પૂછે કે એસિડ ને બેઝની પરખ માટે વપરાતા સૂચકો જણાવો. આગળના ક્વેશ્ચનમાં આપણે જોયું કે એસિડ સ્વાદે ખાટા હોય તો બધા એસિડ આપણે ચાખીને નક્કી કરી શકીએ કે તે ખાટા છે કે નહીં, કારણ કે કેટલાક કેમિકલ હોય છે જે આપણે ચાખી શકતા નથી. તો એની પરખ કઈ રીતે થાય કે આ કેમિકલ એસિડ છે કે બેઝ છે? ચલો,
તો એસિડ અને બેઝની પરખ માટે વપરાતા સૂચકો જણાવો. સૌપ્રથમ સૂચક એટલે શું, તેની વ્યાખ્યા શું? જે પદાર્થ એસિડ અને બેઝમાં પોતે રંગ પરિવર્તન કરે છે તેને શું કહેવાય? સૂચક કહેવાય. એસિડમાંય અલગ રંગ આપશે અને બેઝમાંય અલગ રંગ આપશે, તેને શું કહેવાય? સૂચક કહેવાય. જે સૂચવે આ એસિડ છે કે બેઝ છે. ચલો, સૂચકના બે પ્રકાર છે, કુદરતી સૂચક અને કૃત્રિમ, જે માનવે બનાવેલા છે. કુદરતી સૂચક જોઈએ તો હળદર, જેમ કે ઉદાહરણ તરીકે જોઈએ તો હળદર એસિડ સાથે પ્રક્રિયા આપશે નહીં, પરંતુ હળદરમાં બેઝ ઉમેરશો એટલે લાલ રંગ, કથાઈ રંગ આપશે હળદર. તો એ સૂચવી દીધું કે આ શું છે? બેઝ છે. કેટલીક વાર હલ્દીની રસમ હોય ને આપણે યલો કલરના કપડાં પહેર્યા હોય ને એમાં આપણે સાબુથી તેને સાફ કરીએ ને ત્યારે જેટલા પણ હળદર જ્યાં જ્યાં લાગી હોય ને ત્યાં ત્યાં લાલ કથાઈ રંગ થઈ જશે. એટલે કે હળદર બેઝ સાથે કેવો રંગ આપે છે? લાલાશ પડતો કથાઈ રંગ આપે છે, એસિડ સાથે પ્રક્રિયા કરતો નથી. તો એને શું સૂચવું છે? તો આ બેઝ છે એવું સૂચવે છે. ચલો, લિટમસ એ પણ સૂચવે કે એસિડ છે કે બેઝ છે. લાલ કોબીજના પાન, હાઇડ્રેન્ઝિયા જેવા ફૂલ, જેરાનિયમની રંગીન પાંદડી, આ બધા કુદરતી સૂચકો છે. હવે કૃત્રિમ સૂચકો જે લેબમાં બનાવવામાં આવે, મિથાઇલ, ઓરેન્જ અને ફિનોલ્ફથેલિન બંને કૃત્રિમ સૂચકો છે. વિકલ્પ કેવી રીતે પૂછાય? નીચેનામાંથી કયું કૃત્રિમ સૂચક છે? એમાં તમને ઓપ્શન આપેલા હોય, હળદર, લિટમસ, લાલ કોબીજના પાન કે ફિનોલ્ફથેલિન. તો શું આવે એમાં? ફિનોલ્ફથેલિન આવે, કારણ કે તે કૃત્રિમ સૂચક છે. ચલો, હવે આપણે જોઈએ ઘ્રાણેન્દ્રિય સૂચકો કોને કહેવાય? તો જે પદાર્થ એસિડ કે બેઝની હાજરી હશે ને ત્યાં પોતાની વાસ બદલાઈ નાખશે એવા પદાર્થોને શું કહેવાય? ઘ્રાણેન્દ્રિય સૂચકો કહેવાય. તો ઘ્રાણેન્દ્રિય સૂચકો ક્યાં છે? ડુંગળી, લવિંગ, વેનીલા, આ ત્રણેયને પોતપોતાની અલગ સ્મેલ છે. તો એસિડ હશે ને એની નજીક લઈ જઈશું અથવા તો એસિડના ટીપા અંદર નાખશું આ ડુંગળી, લવિંગ કે વેનીલા અર્કમાં, તો આ ત્રણેયની વાસ એમનેમ રહેશે, દૂર થશે નહીં. પરંતુ જો બેઝના ટીપા અંદર નાખશું તો પોતાની વાસ દૂર કરી નાખે છે. એનો મતલબ એવો કે પોતાની વાસ દૂર કરી નાખી તો તે બેઝ અંદર હાજર છે. જેમ કે ડુંગળીનું જે રસ હોય તો ડુંગળીને પોતાની અલગ સ્મેલ છે, પોતાની અલગ ગંધ છે. તો ડુંગળીમાં જો આપણે HCl હાઇડ્રોક્લોરિક એસિડના ટીપા નાખશું તો ડુંગળીની વાસ આપણને આવશે. પરંતુ જો NaOH એટલે કે બેઝના ટીપા જો ડુંગળીના રસમાં નાખશું ને તો આ ડુંગળીના રસની જે સ્મેલ હતી ને જતી રહેશે. એનો મતલબ એવો કે આપણે અત્યારે બેઝના ટીપા અંદર નાખેલા છે. તો ડુંગળી, લવિંગ ને વેનીલા ઘ્રાણેન્દ્રિય સૂચકોમાં સમાવેશ થાય છે. ચલો, હવે આમાંથી પણ કેટલીક વાર પૂછે છે કે સૂચકો આપેલા છે એસિડ અને બેઝમાં કેવા કેવા રંગ આપે છે. તો લિટમસ હશે તો એસિડ સાથે ભૂરામાંથી તે લાલ બની જશે લિટમસ, અને બેઝ હશે તો લાલ લિટમસમાંથી તે ભૂરા રંગનું બની જશે. હળદર એસિડ સાથે પ્રક્રિયા કરતું નથી, પરંતુ જો એના સંપર્કમાં કોઈ બેઝ પદાર્થ આવશે, જેમ કે સાબુ આવશે, સાબુ બેઝ કહેવાય, અથવા તો ડિટર્જન્ટ જે કપડાં ધોવાનું હોય તે પણ હળદરના સંપર્કમાં આવશે તો તે પણ બેઝ કહેવાય. તો હળદર કેવો રંગ આપી દેશે? લાલાશ પડતો કથાઈ રંગની થઈ જશે. એનો મતલબ એવો કે હળદર બેઝ સાથે લાલાશ પડતો કથાઈ રંગ આપે છે. હવે જોઈએ મિથાઇલ ઓરેન્જ, જે કૃત્રિમ સૂચક છે, તે એસિડ સાથે લાલ રંગ આપશે અને બેઝ સાથે પીળો રંગ આપશે. ફિનોલ્ફથેલિન તે પણ કૃત્રિમ સૂચક છે, એસિડ સાથે કાંઈ પણ પ્રક્રિયા કરશે નહીં, પણ બેઝ સાથે ગુલાબી રંગ આપે છે. ફિનોલ્ફથેલિનનું દ્રાવણ હશે એમાં આપણે જ્યારે NaOH બેઝ ઉમેરશું તો ગુલાબી રંગ થઈ જશે, પરંતુ HCl તરીકે એસિડ ઉમેરશું તો ફિનોલ્ફથેલિનનો રંગ છે જ નહીં, તે રંગહીન છે, તો તે તેવું તેવું રહેશે. હવે જોઈએ જાસૂદનું સૂચક. એસિડ હશે તો ગુલાબી રંગ આપી દેશે અને બેઝ હશે તો લીલો રંગ આપી દેશે. તો આ તમારે કોષ્ટક એક પાકું કરવાનું રહેશે. ભણી લીધા તો હવે આગળનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે 4 ગુણમાં પૂછાવાની શક્યતા છે, એસિડના રાસાયણિક ગુણધર્મ અને બેઝના રાસાયણિક ગુણધર્મ. સૌપ્રથમ આપણે જોઈએ એસિડના રાસાયણિક ગુણધર્મ, એટલે કે એસિડ કોની સાથે પ્રક્રિયા કરે છે. તો સૌપ્રથમ આપણે જોઈએ તો એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરે, એસિડ બેઝ સાથે પ્રક્રિયા કરે, એસિડ ધાતુના કાર્બોનેટ સાથે અથવા તો ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરે, અને એસિડ ધાતુના ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે. આમ કુલ 4 સાથે પ્રક્રિયા કરે, ધાતુ સાથે કરે, બેઝ સાથે કરે, ધાતુના કાર્બોનેટ સાથે કરે અને ધાતુના ઓક્સાઇડ સાથે કરે છે. ચલો, સૌપ્રથમ આપણે જોઈએ એક પ્રયોગ જે મોસ્ટ આઈએમપી છે, જે તમારે કરવાનો રહેશે. ચલો, એસિડ જ્યારે ધાતુ સાથે પ્રક્રિયા કરે ત્યારે શું થાય છે?
હવે આ પ્રયોગમાં સૌપ્રથમ હેતુ કે ઝીંક ધાતુ લીધેલી છે જે એસિડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. તો હેતુમાં તમારે શું લખવાનું કે દાણાદાર ઝીંક ધાતુની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવો ત્યારે તેમાંથી હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે એમ આપણે સાબિત કરવાનું છે. તો તેના માટે સાધન જોઈએ તો સાધનમાં તમારે શું લખવાનું? કસનળી, સલ્ફ્યુરિક એસિડ જોઈશે, દાણાદાર ઝીંક જોઈશે, સ્ટેન્ડ જોઈશે, વિમોચન નળી જોઈશે, અહીંયા બૂચ જોઈશે, સાબુનું દ્રાવણ અને એક મીણબત્તી જોશે. તો તમારે સાધનમાં આ બધું લખી નાખવાનું. હવે હેતુ અને સાધન લખ્યા પછી તમારે આવી રીતે આકૃતિ દોરવાની રહેશે. એક સ્ટેન્ડમાં અહીંયા શું છે? કસનળી ગોઠવેલી છે અને તેમાં હાઇડ્રોક્લોરિક એસિડ અને ઝીંકનું મિશ્રણ લીધેલું છે. તો આવી રીતે તમારે સ્ટેન્ડ સાથે એક કસનળી જોડવાની અને અહીંયા વિમોચન નળી જે બૂચ ટાઈટ બૂચ છે તે લગાવેલું છે અને તેના અંદરથી વિમોચન નળી ક્યાં પસાર કરી છે? આ સાબુના દ્રાવણમાં એડ કરી છે અને સાબુના દ્રાવણમાં પછી આ જે વાયુ ઉત્પન્ન થાય તે પસાર કરવાનો છે અને એક મીણબત્તીને ત્યાં રાખવાની છે. ચલો હવે આની પદ્ધતિ શું લખવાની? તો આવી રીતે તમારે એની પદ્ધતિ લખવાની રહેશે. સૌપ્રથમ એક કસનળીમાં 5 ml મંદ સલ્ફ્યુરિક એસિડ લેવાનું છે, H2SO4 લેવાનું છે ને તેમાં ઝીંકના ટુકડા ઉમેરી દેવાના છે. હવે બંને વચ્ચે શું થશે? પ્રક્રિયા થશે. તો ઉત્પન્ન થતા વાયુને આ વિમોચન નળી દ્વારા સાબુના દ્રાવણમાં પસાર કરવાના છે અને વાયુના પરપોટા નજીક સળગતી મીણબત્તીને લઈ જવાની છે. આટલું તમારે પદ્ધતિમાં લખવાનું રહેશે. તો આપણને અવલોકન કરતા શું જોવા મળશે? તો આ દાણાદાર ઝીંકની સપાટી ઉપર વાયુના પરપોટા જોવા મળે છે. આ સાબુના દ્રાવણમાં જ્યારે આ વાયુના હાઇડ્રોજન વાયુના પરપોટા નીકળે છે એની નજીક આપણે જો સળગતી મીણબત્તી લઈ જઈશું તો આ હાઇડ્રોજન વાયુ ધડાકા સાથે સળગી ઉઠે છે. ચલો તો એ આપણે સમજી લઈએ અહીંયા. તો સૌપ્રથમ હાઇડ્રોક્લોરિક એસિડને દાણાદાર ઝીંકને આપણે મિશ્રણને મિશ્ર કરીએ ને ત્યારે અહીંયા હાઇડ્રોજન વાયુના પરપોટા જોવા મળે છે. એ હાઇડ્રોજન વાયુના પરપોટા વિમોચન નળી દ્વારા આ સાબુના દ્રાવણમાં પસાર થશે ને એમાંથી પરપોટા ઉત્પન્ન થશે. એ હાઇડ્રોજન વાયુના પરપોટા નજીક આપણે જ્યારે સળગતી મીણબત્તી લઈ જઈશું ને ત્યારે એ મીણબત્તી હાઇડ્રોજન વાયુના સંપર્કમાં આવશે ને એ હાઇડ્રોજન વાયુ ધડાકા સાથે અહીંયા સળગી ઉઠે છે. ચલો હવે આપણે જોઈએ આનું અવલોકન લખ્યા બાદ તમારે શું લખવાનું? તેનું સમીકરણ લખવાનું કે ઝીંક હતું H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ બંને વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે આ હાઇડ્રોજન વાયુ દૂર થઈ જાય છે અને તેની જગ્યાએ આ ઝીંક વાયુ શું આવી જાય છે? બેસી જાય છે ને હાઇડ્રોજન વાયુને ટાટા બાય બાય કરીને દૂર કરી નાખે છે. તો શું બની જાય? ZnSO4 બની જાય અને હાઇડ્રોજન વાયુ દૂર થઈ જાય છે. ઝીંકની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવી ત્યારે ઝીંક સલ્ફેટ બને છે અને હાઇડ્રોજન વાયુ છૂટો પડી જાય છે. આના ઉપરથી નિર્ણય એટલે કે સાબિત શું કર્યું કે આ પ્રક્રિયામાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. એનો મતલબ એવો કે એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરે ત્યારે તેમાંથી ક્ષાર બને છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. આ ઝીંક સલ્ફેટ એક પ્રકારનો ક્ષાર કહેવાય છે. તો સૌપ્રથમ પહેલો મુદ્દો માં તમારે પહેલો મુદ્દો લખો ત્યારે એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. તો એસિડ તરીકે આપણે શું લેવાનું? H2SO4. અહીંયા ધાતુ તરીકે ઝીંક લીધી તો શું બની જાય? ZnSO4 બની જાય અને આમાંથી આ હાઇડ્રોજન વાયુ છૂટો પડી જાય છે. એવી રીતે જો સલ્ફ્યુરિક એસિડ મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરે તો મેગ્નેશિયમ પણ SO4 સાથે જોડાઈને MgSO4 એટલે કે મેગ્નેશિયમ સલ્ફેટ બનાવે છે અને H2SO4 માં જે હાઇડ્રોજન વાયુ હતા એ મુક્ત થઈ જાય છે. હવે સલ્ફ્યુરિક એસિડના બદલે આપણે હાઇડ્રોક્લોરિક એસિડ લઈ તો એ કેલ્શિયમમાં શું થઈ જશે? આ કેલ્શિયમ પણ Cl સાથે જોડાય તો CaCl2 બની જાય. CaCl2 બની જાય અને આમાંથી પણ હાઇડ્રોજન વાયુ મુક્ત થઈ જાય છે. એનો મતલબ એવો કે એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરે ત્યારે ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. પરંતુ એક એવું એસિડ છે જે ધાતુ સાથે પ્રક્રિયા કરે તો હાઇડ્રોજન વાયુ મુક્ત કરતું નથી. કોણ એવું એસિડ છે? HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ. HNO3 એવું એસિડ છે જે ધાતુ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ મુક્ત કરતું નથી. ચલો હવે જોઈએ ક્વેશ્ચન. તો
HNO3 કેમ હાઇડ્રોજન વાયુ મુક્ત કરતો નથી? તો HNO3 પ્રબળ ઓક્સિડેશન કરતા છે. પોતાનું શું કરી નાખે? રિડક્શન કરી નાખે, એટલે પોતાનામાંથી ઓક્સિજનને દૂર કરી નાખે અને બીજાને ઓક્સિજન આપી દે છે. ચલો, તો HNO3 સૌપ્રથમ શું લખવાનું? પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાથી હાઇડ્રોજન વાયુ આમાંથી મુક્ત તો કરે છે, પરંતુ એ હાઇડ્રોજન વાયુ મુક્ત થાય ને તરત પોતાનામાંથી ઓક્સિજન વાયુને મુક્ત કરી નાખે. તો એ હાઇડ્રોજન વાયુ ને ઓક્સિજન વાયુ બંને જોડાઈને પાણી બનાવી નાખે છે. ચલો, હવે આપણે જોઈએ તો જ્યારે ઝીંક અને HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે હાઇડ્રોજન વાયુ બને તો છે, પરંતુ તે છૂટો કરતો નથી, કારણ કે તે પ્રબળ ઓક્સિડેશન કરતા છે. હાઇડ્રોજન વાયુ બને તરત જ શું કરશે? આ HNO3 એટલો બધો શક્તિશાળી છે કે તે પોતે તરત જ હાઇડ્રોજન વાયુમાં ઓક્સિજનને, પોતાનામાંથી જે ઓક્સિજન હોય ને એને ઉમેરી દે છે. આથી ત્યાં પાણી બની જાય છે, પોતાનું રિડક્શન કરી નાખે છે. આ પ્રક્રિયા દરમિયાન HNO3 પોતે પણ બદલાઈ જાય છે, નાઇટ્રોજનના ઓક્સાઇડ બનાવી નાખે છે, N2O, NO અને NO2 સ્વરૂપે. ચલો, અહીંયા પ્રક્રિયા આપેલી છે, ઝીંક અને HNO3 ની પ્રક્રિયા આપેલી છે. તો ZnNO3 ટ્વાઇસ બની જશે, પાણી મુક્ત થશે અને N2O નાઇટ્રોજન ઓક્સાઇડ બને છે. તો હવે આ ક્વેશ્ચન છે તે આપણે અહીંયા નવનીતમાંથી જોઈએ કે ઝીંક ધાતુની HCl અને હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ બને, પરંતુ નાઇટ્રિક એસિડ એવો અપલખણો છે જે હાઇડ્રોજન વાયુ મુક્ત કરતો નથી. બાકી HCl ને H2SO4 તો સીધા છે, તે કરી નાખશે. બરોબર? ચલો, તો ઝીંક ધાતુ HCl હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે, કારણ કે ઝીંક ધાતુ છે ને, ઝીંક તે હાઇડ્રોજન કરતાં વધારે સક્રિય છે, એટલે હાઇડ્રોજનને તે દૂર કરી નાખશે, પોતે શક્તિશાળી છે એટલે. તો અહીંયા ઝીંક જોડાઈ જશે ને ZnCl2 બની જશે. ચલો, હવે ઝીંક ધાતુ જો H2SO4 સાથે પ્રક્રિયા કરે તો પણ તે H2SO4 માંથી H2 વાયુને દૂર કરી નાખશે, કારણ કે ઝીંક વધારે સક્રિય છે, વધારે પાવરફુલ છે હાઇડ્રોજન કરતા, એટલે ZnSO4 બની જશે ને હાઇડ્રોજન વાયુ મુક્ત કરી નાખશે. પરંતુ HNO3 છે, નાઇટ્રિક એસિડ પોતે ઝીંક ધાતુ સાથે અથવા તો કોઈ પણ ધાતુ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતો નથી, કારણ કે તે પ્રબળ HNO3 પ્રબળ ઓક્સિડેશન કરતા છે. પોતે હાઇડ્રોજન વાયુ મુક્ત તો કરશે પણ છૂટો નહીં કરે, કારણ કે જેવો હાઇડ્રોજન વાયુ આનામાંથી છૂટો પડશે ને તરત તે ઓક્સિજનને છૂટો કરી નાખશે, તો પાણી બની જશે. આવી રીતે પોતાનું રિડક્શન કરી નાખે છે. રિડક્શન એટલે કે પોતાનામાંથી ઓક્સિજનને દૂર કરી નાખે છે. ચલો, તો આવી રીતે તમારે આ જો ક્વેશ્ચન પૂછાય કે નાઇટ્રિક એસિડ કેમ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતો નથી અથવા તો હાઇડ્રોજન વાયુ છૂટો કરતો નથી, તો તમારે લખવાનું રહેશે આવી રીતે. અને આ તમારે જો લખવું હોય તો આનું પણ તમે SS લઈ શકો છો. હવે પહેલી પ્રક્રિયા તમને સમજાઈ ગઈ છે, તેનો પ્રયોગ એ સમજાઈ ગયો હશે અને HNO3 વાળો ક્વેશ્ચન પણ સમજાઈ ગયો હશે. હવે એસિડના રાસાયણિક ગુણધર્મમાં સૌપ્રથમ તમારે લખવાનું કે એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરીને શું બનાવે. આના ઉપરથી બે ક્વેશ્ચન પૂછાય, પ્રયોગ એ પૂછાય છે અને HNO3 કેમ હાઇડ્રોજન વાયુ મુક્ત કરતો નથી એ પણ પૂછાય છે. તો બંને આપણે અત્યારે કવર કરી લીધા છે. હવે આગળ જોઈએ એસિડના રાસાયણિક ગુણધર્મમાં બીજો પોઈન્ટમાં તમારે શું લખવાનું કે એસિડ બેઝ સાથે પ્રક્રિયા કરે ત્યારે ક્ષાર અને પાણી બનાવે છે, જેને તટસ્થીકરણની પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. એસિડ તરીકે આપણે લીધું અહીંયા હાઇડ્રોક્લોરિક એસિડ અને બેઝ તરીકે લીધું NaOH. તો આ NaCl સાથે જોડાઈને શું બની જાય? ક્ષાર બની જાય, મીઠું બની જાય NaCl, અને આ H2O જોડાઈને શું બની જાય? પાણી બની જાય છે. એવી જ રીતે એસિડ તરીકે લીધું આપણે H2SO4 અને બેઝ તરીકે લીધું KOH. તો શું થઈ જાય? અહીંયા K2SO4 બની જાય અને પાણી છૂટું પડી જાય, ક્ષાર અને પાણી છૂટું પડી જાય. હવે આપણે જોઈએ એસિડે ધાતુ સાથે પ્રક્રિયા કરી, એસિડે બેઝ સાથે પ્રક્રિયા કરી. હવે એસિડ ધાતુના કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરે છે અથવા તો ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરે છે, ત્યારે ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો કરે છે. એસિડ તરીકે લીધું આપણે અહીંયા HCl
અને ધાતુના કાર્બોનેટ એટલે કે CO3 જે ધાતુ સાથે જોડાઈ જાય CO3 અને ધાતુના કાર્બોનેટ બનાવી નાખે. તો અહીંયા ધાતુ તરીકે શું છે? સોડિયમ છે ને તેની સાથે CO3 જોડાઈ ગયું છે. તો અહીંયા આપણે સરળ ભાષામાં કહીએ તો નટુ કોથળી કહેવાય, Na2CO3 નટુ કોથળી એટલે ધાતુના કાર્બોનેટ. તો એસિડની ધાતુના કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરાવી ત્યારે NaCl એટલે કે મીઠું ક્ષાર બને છે, પાણી બને છે અને કાર્બન ડાયોક્સાઇડ બને છે. તો Na2CO3 જ્યારે HCl સાથે પ્રક્રિયા કરે ત્યારે NaCl બને છે અને આ CO3 છે એમાંથી CO2 બની જાય છે અને H2O બની જાય છે. હવે જોઈએ એસિડ ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરે ત્યારે પણ ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ બનાવે. એસિડ તરીકે જ લેવાનો HCl ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે ધાતુ સોડિયમ, હાઇડ્રોજન અને કાર્બોનેટ આ ત્રણેયનું મિશ્રણ એટલે ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ. તો તેમાં પણ આ ના બને. જો NaCl બને, પાણી બને, કાર્બન ડાયોક્સાઇડ બને. તમને એ યાદ હોય ને કે એસિડ ધાતુના કાર્બોનેટ હારે પ્રક્રિયા કરીને શું બનાવે? ક્ષાર, પાણી અને CO2 બનાવે. તમારે અહીં જ લખ નાખવાનું. તમને આ ક્ષાર બનાવતા આવડવો જોઈએ. પાછળ તમારે શું વધે એ નહીં જોવાનું. શું લખ નાખવાનું? H2O અને CO2. ચલો, આ પ્રક્રિયા તમે 2-3 વાર લખશો ને ગોખીને પણ તમારે પાકી કરવાની રહેશે કારણ કે આ પૂછાય જ છે. ચલો, ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ સાથે અને ધાતુના કાર્બોનેટ સાથે. હવે ચોથી પ્રક્રિયામાં તમારે લખવાનું કે એસિડ ધાતુના ઓક્સાઇડ એટલે કે ઓક્સિજન સાથે જ ધાતુ જોડાયેલી હોય. તો એસિડ ધાતુના ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી બનાવે છે. ચલો, તો એસિડ તરીકે લીધું આપણે HCl અને ધાતુના ઓક્સાઇડ તો કોપર ધાતુ તેની સાથે ઓક્સિજન જોડાયેલો છે એટલે શું કહેવાય? ધાતુના ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરે તો આ CuCl2 બની જાય. શું બની જાય? CuCl2 ક્ષાર અને પાણી બની જાય. એવી જ રીતે H2SO4 એસિડ તરીકે લઈએ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ ધાતુના ઓક્સાઇડ તરીકે શું લઈશું? મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો આ Mg છે ને તે SO4 સાથે જોડાઈ જશે તો શું બની જશે? MgSO4 બની જશે અને પાણી છૂટું પડી જશે. તો હવે એસિડના રાસાયણિક ગુણધર્મ 4 ગુણમાં પૂછાય તો તમારે શું લખવાનું? એસિડની ધાતુ સાથે પ્રક્રિયા કરીને ક્ષારને હાઇડ્રોજન વાયુ બનાવે. એસિડ બેઝ સાથે પ્રક્રિયા કરીને ક્ષારને પાણી બનાવે. આવનાવ એસિડ ધાતુના ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને ક્ષારને પાણી બનાવે. અને પછી લખવાનું એસિડ ધાતુના કાર્બોનેટ અને ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો કરે છે. તો તમારે આ 4 પોઈન્ટ લખવાના રહેશે જો તમારે એસિડના રાસાયણિક ગુણધર્મ 4 ગુણમાં પૂછાય તો. હવે આપણે જોઈએ નવનીતમાંથી અહીંયા બેઝના રાસાયણિક ગુણધર્મ. જેમ એસિડ અલગ અલગ સાથે પ્રક્રિયા કરે છે એવી રીતે બેઝ પણ પ્રક્રિયા કરે છે. તો એસિડ કોની સાથે પ્રક્રિયા કરતું હતું? ધાતુ સાથે કરતું હતું, બેઝ સાથે કરતું હતું, ધાતુના ઓક્સાઇડ સાથે કરતું હતું અને ધાતુના કાર્બોનેટ સાથે કરતું હતું. એવી જ રીતે બેઝના રાસાયણિક ગુણધર્મમાં બેઝ એસિડ સાથે પ્રક્રિયા કરે છે, બેઝ અધાતુના ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે અને બેઝ ધાતુ સાથે પ્રક્રિયા કરે છે. તો તમારે એસિડમાં 4 સાથે પ્રક્રિયા કરે છે તે દર્શાવવાનું અને બેઝમાં 3 સાથે પ્રક્રિયા કરે છે તે દર્શાવવાનું. ચલો, બેઝના રાસાયણિક ગુણધર્મ સમજાવો. તો બેઝ એસિડ સાથેની પ્રક્રિયા તો એ તો તમને આવડે જ છે. એસિડની બેઝ સાથેની પ્રક્રિયા જે તમે આગળ એસિડમાં ભણ્યા હતા ને એ જ અહીંયા લખી નાખવાનું. ભણ્યા હતા કે એસિડની બેઝ સાથે પ્રક્રિયા એ જ તમારે બેઝના મુદ્દામાં પણ લખવાની કે બેઝની એસિડ સાથે પ્રક્રિયા સેમ ટુ સેમ આ જ પ્રક્રિયા લખવાની રહેશે. જો બેઝની એસિડ સાથે તો બેઝ તરીકે NaOH અહીંયા પણ લીધેલો છે, એસિડ તરીકે HCl તો અહીંયા પણ લીધેલો છે. તો અમે આ જ બને NaCl બને અને પાણી છૂટું પડે. તો બંનેમાં તમારે એક જ યાદ રાખવાનું, એસિડની બેઝ સાથે પ્રક્રિયા અને બેઝની એસિડ સાથે બંનેમાં સેમ ક્વેશ્ચન આવશે, આન્સર આવશે. ચલો, હવે આપણે જોઈએ બેઝની એસિડ સાથે પ્રક્રિયાથી શું બને? ક્ષાર અને પાણી બને. બેઝની અધાતુના ઓક્સાઇડ સાથે પ્રક્રિયા. એસિડ કોની સાથે કરતું હતું? ધાતુના ઓક્સાઇડ સાથે કરતું હતું, પરંતુ બેઝ અધાતુના ઓક્સાઇડ સાથે કરે છે. ચલો, બેઝ જ્યારે અધાતુના ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરે ત્યારે શું બને છે? તેમાં પણ ક્ષાર ને પાણી બને. આમાં પણ ધાતુના ઓક્સાઇડ સાથે એસિડ પ્રક્રિયા કરતા તેમાં પણ ક્ષાર ને પાણી બનતું હતું. આમાં ક્ષાર ને પાણી જ બને છે.
ચલો, જ્યારે ફોડેલો ચૂનો એટલે કે CaOH ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ શું છે, બેઝ છે, તેની અધાતુના ઓક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ શું કહેવાય, અધાતુનો ઓક્સાઇડ કહેવાય, એની સાથે પ્રક્રિયા થાય ત્યારે CaCO3 આપણે આને કહીએ કઈ કાકો3 CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ બને છે અને પાણી છૂટું પડે છે. કેલ્શિયમ કાર્બોનેટ એક પ્રકારનો ક્ષાર કહેવાય છે. ચલો, આ ફોડેલો ચૂનો આપણે ક્યાં લગાવીએ, દિવાલને સફેદ કરવા લગાવીએ છીએ. એ જ્યારે કાર્બન ડાયોક્સાઇડ આયરે પર પ્રક્રિયા કરે ને ત્યારે એના ઉપર કેલ્શિયમ કાર્બોનેટનું પડ જામી જાય છે, એટલે આપણને દિવાલો થોડાક દિવસ પછી ચમકતી દેખાય છે અને પાણી છૂટું પડે છે. એવી જ રીતે NaOH તરીકે બેઝ લીધો અને SO3 અધાતુના ઓક્સાઇડ તરીકે લીધો તો શું બની જાય, Na2SO4 સોડિયમ સલ્ફેટ અને પાણી છૂટું પડે છે. ચલો, તો બંને પ્રક્રિયાઓ કેવી રીતે યાદ રાખવાની, બેઝની એસિડ સાથેની પ્રક્રિયા જે આપણે એસિડના રાસાયણિક ગુણધર્મમાં શીખાતા ને એ જ સેમ ટુ સેમ લખી નાખવાની. પછી લેવાની આપણે બેઝની અધાતુના ઓક્સાઇડ સાથે પ્રક્રિયા, શું બને, ક્ષાર અને પાણી બને, તો ફોડેલા ચૂનાવાળી પ્રક્રિયા લખી નાખવાની. પછી આપણે જોઈએ ત્રીજું, બેઝની ધાતુ સાથે પ્રક્રિયા. જેમ એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ મુક્ત કરતો હતો ને એવી જ રીતે બેઝ પણ ધાતુ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. તો NaOH તરીકે આપણે બેઝ લીધો અને ધાતુ તરીકે ઝીંક લીધી અને એમાં પાણી એડ કરવાનું રહેશે. તો શું બને, એ વંચાય કેવી રીતે, સોડિયમ ટેટ્રા હાઇડ્રોક્સો ઝિંકેટ. સોડિયમ ટેટ્રા એટલે 4, હાઇડ્રોક્સો એટલે OH અને ઝિંકેટ 2 આનો સંકીર્ણ ક્ષાર બનાવે છે ને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. તો એવી જ રીતે સોડિયમ હાઇડ્રોક્સાઇડે NaOH ઝીંક સાથે પ્રક્રિયા કરી, ઝીંક ધાતુ સાથે. એવી જ રીતે KOHની એલ્યુમિનિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરાવવાની, પાણી અંદર એડ કરવાનો, તો કયો સંકીર્ણ ક્ષાર બને, તો પોટેશિયમ ટેટ્રાહાઇડ્રોક્સો એલ્યુમિનેટ બને 3. આ સંકીર્ણ ક્ષાર બને. આમાં શું બનતું હતું, સોડિયમ ટેટ્રાહાઇડ્રોક્સો ઝિંકેટ 2 બનતું હતું. આમાં પોટેશિયમ ટેટ્રાહાઇડ્રોક્સો એલ્યુમિનેટ 3 બને છે. આ સંકીર્ણ ક્ષાર બને છે, તેમાં પણ હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. તો બેઝ ધાતુ અને પાણીને મિશ્ર કરો ત્યારે સંકીર્ણ ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. તો બેઝના રાસાયણિક ગુણધર્મ પૂછાય તો તમારે 3 પ્રક્રિયા લખવાની, બેઝની એસિડ સાથે, બેઝની અધાતુના ઓક્સાઇડ સાથે અને બેઝની ધાતુ સાથેની પ્રક્રિયાઓ. ચલો, હવે આપણે જોઈએ આગળનો IMP ક્વેશ્ચન, મંદન પ્રક્રિયા કોને કહેવાય છે. મંદન કોને કહેવાય, જેમ કે રોજબરોજના દૈનિક ઉદાહરણમાં આપણે જોઈએ તો છાશ વધારે ખાટી હોય તો આપણે એમાં પાણી નાખીએ છીએ, તો એ ખાટી છાશનું જે ખાટાપણું હોય કેવું થઈ જાય છે, ઓછું થઈ જાય, તેમાં મંદન આવી જાય છે. એવી જ રીતે હવે આવી વ્યાખ્યાઓ તો આપણે એક્ઝામમાં લખી ના શકીએ, તો વ્યાખ્યામાં શું લખવાનું, મંદન કોને કહેવાય, તો એસિડ અથવા તો બેઝને પાણી સાથે મિશ્ર કરો ત્યારે એકમ કદ દીઠ તેમાં આયનો હોય. એસિડમાં કયા આયનો હશે, H+ આયનો હશે. એસિડમાં કયા આયનો હોય, H+. હવે એમાં પાણી તમે એડ કરો તો આ H+ આયન જેટલા હશે ને એની સાંદ્રતામાં શું થશે, ઘટાડો થતો જશે. એવી જ રીતે બેઝમાં તમે પાણી એડ કરો તો બેઝમાં કયા આયનો હોય, OH- આયન હોય, તો એની સાંદ્રતામાં શું થતો જશે, ઘટાડો થતો જશે. એસિડમાં તમે પાણી એડ કરશો તો એસિડનું મંદન થશે અને એમાં H+ આયનની સાંદ્રતામાં ઘટાડો થશે. અને બેઝમાં તમે પાણી એડ કરો તો બેઝમાં શું હોય, OH- આયન હોય, તો એની સાંદ્રતામાં ઘટાડો થાય. તો વ્યાખ્યામાં તમને એ જ કીધેલું છે. શું કીધેલું છે જુઓ, કે એસિડ અથવા તો બેઝને તમે પાણી સાથે મિશ્ર કરો ને ત્યારે એકમ કદ દીઠ તેમાં આયનો હોય H+ અને OH-, એની સાંદ્રતામાં ઘટાડો થતો જાય છે. આવી પ્રક્રિયાને શું કહેવાય, મંદન કહેવામાં આવે છે. જે સ્ટ્રોંગ એસિડ હોય ને એમાં તમે પાણી એડ કરી દો ને એટલે એ શું થઈ જાય, મંદ થઈ જાય છે. ચલો, આવા એસિડને મંદીકૃત એસિડ બેઝ પણ કહેવામાં આવે છે. જે દાખલા તરીકે સાંદ્ર HNO3 હોય અથવા તો સાંદ્ર H2SO4 હાઇડ્રોક્લોરિક એસિડ હોય
એને પાણીમાં ખૂબ જ ધીમે ધીમે સતત હલાવતા રહીને ઉમેરવાના. આથી HNO3 અને H2SO4 બંનેની સાંદ્રતા ઘટી જાય છે. છેવટે દ્રાવણ મંદ બની જાય. સાવચેતી થોડીક નીચે લખેલી છે અને ક્વેશ્ચન પણ જો પૂછાયો છે કે સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડને મંદ કરવું હોય આપણે તો શા માટે તેને આપણે પાણીમાં જ ઉમેરવામાં આવે છે. ચલો, તો સાંદ્ર H2SO4 ને સલ્ફ્યુરિક એસિડને મંદ કરતી વખતે જો આપણે એસિડમાં પાણી ઉમેરીને તો શું થાય? ઉષ્માક્ષેપક પ્રક્રિયા થાય ને એમાં ઉષ્મા મુક્ત થાય છે, કારણ કે પાત્ર વધારે ગરમ થઈ જાય છે. જો આપણે એસિડમાં પાણી ઉમેરીએ તો ઉષ્માક્ષેપક થઈ જાય ને તેમાં વધારે ગરમી ઉત્પન્ન થાય છે, જેના લીધે પાત્રમાંથી એ મિશ્રણ બહાર આવી જાય, ઉછળે છે ને આપણે દાઝી જઈએ છીએ. આથી આવું કરવાનું નથી. શું કરવાનું? આથી એસિડને મંદ કરવા માટે એસિડમાં પાણી નથી ઉમેરવાનું, પાણીમાં ધીમે ધીમે થોડું થોડું કરીને એસિડ ઉમેરતા જવાનું, મિશ્રણને હલાવતું જવાનું. આથી સમગ્ર જે ઉષ્મા ઉત્પન્ન થાય હરવે હરવે આખા પાણીમાં પ્રસરી જાય છે અને મિશ્રણ પણ પાત્ર પણ ગરમ થતું નથી અને જે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ હોય તે હરવે હરવે કેવું થતું જશે? મંદ થતું જશે. આની સાથે એસિડ બેઝના સામાન્ય ગુણધર્મ આપણે શીખી લીધા. સૂચક એટલે શું તેની સંપૂર્ણ માહિતી મેળવી લીધી. એસિડના રાસાયણિક ગુણધર્મમાં હાઇડ્રોજન વાયુ પ્રયોગ અને HNO3 વાળો પ્રશ્ન પણ ભણી લીધો અને બેઝના રાસાયણિક ગુણધર્મ જોઈ લીધા અને મંદન પ્રક્રિયા જોઈ લીધી. તો આની સાથે આ બધા જ IMP ક્વેશ્ચન કમ્પ્લીટ થાય છે. અને જો સ્ટુડન્ટ તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ અને કમેન્ટ જરૂરથી કરજો. અને આના આગળના વિડીયો, આગળના જે પાર્ટ હોય એના પણ IMP વિડીયો છે જે તમને આ વિડીયોના લાસ્ટમાં તેની પ્લેલિસ્ટ મળી રહેશે. તો પ્લીઝ સ્ટુડન્ટ તેને જોઈ લેજો. થેન્ક યુ.